તો આ તરફ અમદાવાદ એરપોર્ટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કસ્ટમ વિભાગે 60 લાખ રૂપિયાથી વધુની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે। શારજાહથી અરેબિયાથી ફ્લાઇટ G9418 મારફતે અમદાવાદ આવેલા એક મુસાફર પર શંકા જતા એઆઈયુ કસ્ટમની ટીમે તેને ગ્રીન ચેનલ પર અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મુસાફરની 2 ટ્રોલી બેગમાંથી 600.240 ગ્રામ વજનના 18 કેરેટ અને 14 કેરેટ શુદ્ધતાવાળા ગોલ્ડ ચેઇન હુક્સ મળી આવ્યા હતા। જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અંદાજે ₹60.24 લાખ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર જથ્થો કસ્ટમ અધિનિયમ 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં મુસાફરની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે। કસ્ટમ વિભાગના સોનાની હેરફેરના સંભવિત નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। તો અમદાવાદ એરપોર્ટની કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી। ₹60 લાખથી વધુનું કિંમતી સોનું ઝડપાયું। મુસાફર પાસેથી ઝડપાયું સોનું। 600.240 ગ્રામ ગોલ્ડ ચેઇન હુક્સ ઝડપાયા। 2 ટ્રોલી બેગમાંથી 18 કે અને 14 કેની શુદ્ધતાના ગોલ્ડ હુક્સ મળી આવ્યા। તો અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી। ₹60 લાખથી વધુનું સોનું ઝડપાયું। શારજાહથી આવેલા મુસાફર પાસેથી ઝડપાયું સોનું। 600.240 ગ્રામના ગોલ્ડ ચેઇનના હુક્સ ઝડપાયા। તો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી। 2 ટ્રોલી બેગમાંથી 18 કે અને 14 કે શુદ્ધતાના ગોલ્ડ હુક્સ મળી આવ્યા। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મુસાફરની કરી ધરપકડ। તો ₹60 લાખથી વધુનું કિંમતી સોનું ઝડપાયું। 2 ટ્રોલી બેગમાંથી 18 કે અને 14 કે શુદ્ધતાના ગોલ્ડ હુક્સ મળી આવ્યા। શારજાહથી આવેલા મુસાફરની કરાઈ ધરપકડ। તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે। જે સ્મિત, અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું છે આ મામલે વધુ વિગત? જી, વાત કરીએ તો કસ્ટમ વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટ ઉપર જે પરમોટી જે કાર્યવાહી કરવામાં આવી છે અને 60 લાખથી વધારે જે કિંમતનું સોનું ઝડપવામાં આવ્યું છે। અને વાત કરીએ તો શારજાહથી આવેલા મુસાફર પાસેથી 600 કિલો અને 240 ગ્રામ જે છે ગોલ્ડનું ચેનનું જે હોંસિયું ઝડપાયું છે। અને તેની વાત કરીએ તો એરબિયાની જે ફ્લાઇટ હતી G9418 ની જે મારફતે જે અમદાવાદ પહોંચાડવામાં આવ્યો હતો અને મુસાફર જેની પણ જે છે તે ધરપકડ કરવામાં આવી છે। એઆઈયુ અને કસ્ટમે બંને જે છે તે ગ્રીન ચેનલ પર શંકાના આધારે જે મુસાફરને અટકાવ્યો હતો અને 2 ટ્રોલી બેગમાંથી 18 કિલોગ્રામ અને 14 કિલોગ્રામ જે છે સદ્ધતાના ગોલ્ડ હુંસ મળી આવ્યા હતા। અને જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત 60.24 લાખથી પણ વધુ છે। અને કસ્ટમ જે છે તે અધિનિયમની જે 1962 હેઠળ જે સોનું ઝડપવામાં આવ્યું છે ને એક જે મુસાફર છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે। અન્ય કોઈ અંદર સંડોવાયેલું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। 600.240 ગ્રામ 2 ટ્રોલી બેગ ભરી લે 18 કે 14 કે શુદ્ધતાના ગોલ્ડ હુક્સ મળી આવ્યા। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી।